સુરતમાં 10.43 કરોડની છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ છે. તમિલનાડુના ગણેશન મુરલી ઉર્ફે થંગાવેલની ધરપકડ કરવામાં આવી છે. 9 માર્ચના રોજ સચિન પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી. આરોપીએ આધાર કાર્ડમાં ચેડા કરી ખોટું એડ્રેસ બતાવી બનાવટી પેઢી ઊભી કરી હતી. શિવમ ટ્રેડર્સ નામની પેઢી ઊભી કરી કર્ણાટકના મૈસૂર ખાતે 10.43 કરોડના જે કાર્ડ સાડીના માલની ખરીદી કરી છેતરપિંડી આચરાઈ હતી. આ ઉપરાંત બોગસ પેઢીના નામે ખોટી રીતે જીએસટી નંબર મેળવી સુરતના ટેક્સટાઇલ વેપારીઓ પાસેથી 2.43 કરોડના માલની ખરીદી કરવામાં આવી હતી. આરોપીએ 2 કરોડ જેટલું એડવાન્સ પેમેન્ટ કરી વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં કરોડોનો માલ મંગાવી હાથ અદ્ધર કરી દીધા હતા. સમગ્ર કેસમાં 6 થી વધુ આરોપીઓ સામેલ હોવાનું સામે આવ્યું છે. ગણેશન મુરલી ઉર્ફે થંગાવેલની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરી 6 દિવસનો રિમાન્ડ મેળવવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે, જેમાં તે હાલ ફરાર છે. વધુ તપાસ ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ પેઢી બનાવવા માટે ગણેશ જે મુરલી જે છે એણે રમેશ સાંગાદેવન કરીને એની સાથે જે એક કામ કરતો હતો એ વ્યક્તિને ગણેશ મુરલીએ પોતાના વતનમાં લઈ જઈ ત્યાંનો એક ભાડા કરાર બનાવડાવ્યો. ભાડા કરારના આધારે એ રમેશના આધાર કાર્ડમાં પોતે નામમાં અને એડ્રેસમાં ફેરફાર કરાવી અને એ આધાર કાર્ડના આધારે નવો જીએસટી રજિસ્ટ્રેશન કરાવી અને પેઢી ઊભી કરેલી હતી. આ પેઢી બનાવવા માટે ગણેશ જે